સુરતમાં નવરાત્રિથી પ્રસરાવાશે શિક્ષણનો સંદેશ. સુરક્ષા માટે ગ્રાઉન્ડમાં ગોઠવાયા સીસીટીવી. દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાતા હોય છે, ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ થયું છે. ન્યૂ કતારગામ વરિયા વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે. આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મન મોહી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ ઘેલાણીએ કહ્યું કે આ નવરાત્રિ ચેરિટી પ્રોગ્રામ છે, જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે તેમ છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે નવરાત્રિમાં 2 થી 12 આરાધનાનું પર્વ ઉજવશે. આ નવરાત્રિથી ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે. 5000થી વધુ ખેલૈયાઓ રમી શકશે. મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસાશે. સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે. મિહિર માલવીએ કહ્યું કે આ નવરાત્રિમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ. અમે નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે. આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારનું સંગીત અને ગીતો પીરસવામાં આવશે. અનેરી કાકડિયાએ કહ્યું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો, જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે. આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે, ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર 2 તારીખથી લઈ અને આવનારી 12 તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે. તો ખાસ સુરતના નગરજનો, કતારગામ વિસ્તાર, વરાછા વિસ્તાર, અડાજણ વિસ્તાર, આજુબાજુમાં નજીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર પધારો. આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે. તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર પધારો. ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધણે ગોગો પારસ મને તારા છોરુડાને કમ્મા ગણી, તારા છોરુડાને કમ્મા ગણી. હલ્લો સુરતવાસીઓ, કેમ છો? હું છું આપનો દોસ્ત મિહિર માલવી. અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન્ડ સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં. સો હજી સુધી આપ સૌએ કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે. અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે. સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ફૂલ તૈયારી જોશ શોશથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું. જય માતાજી. હેવા વાયાને વાદળ ઉમટ્યા હે ગોકુળમાં, હે ગોકુળમાં હો ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. સો કેમ છો સુરત? હું અનેરી કાકડિયા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ઘેલાણી અને મિહિર માલવી બેન્ડનો કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે. સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે? તો ચાલો મળીએ સેવકની રમઝટમાં. ધન્યવાદ.